એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયું છે 1 અને બધું કામ થઈ ગયું છે. જમવાનું બાકી છે મારે એક ને બાકી બધાએ જમી લીધું છે ને ગટ્ટુ ફરીવાર 9 વાગ્યું છે. કે મને તું સ્વિમિંગ પુલ બનાવી દે, મારે નાવા જવું છે. તો એને મોટું ટોપ ભરી દીધું છે, જો મસ્ત મજાની નાય છે. અને હરિયાત તો સાઈડ પર જતા રહ્યા છે કેમ કે આજે વરસાદ નથી. 2 દિવસથી વરસાદ હતો એટલે એનું કંઈ કામ થતું નહોતું, બટ આજે વરસાદ નથી એટલે એ ગયા છે. અને ટિફિન તો કાંઈ લઈ નથી ગયા કેમ કે મનોજભાઈ ત્યાં પોદારમાં જ છે એની ઓફિસ, અને હરી પણ ત્યાં જ જાય છે પોદારે, એટલે બે એક ટિફિનમાં જ ખાય છે. એટલે મારે ટિફિન આજે બનાવી નથી દેવું પડ્યું. તો કંઈ નહીં, ચલો આપણે ગટ્ટુને છે ને લઈ આવીને કરી તો ના યાદ કરશે અને પછી આપણે જમવાનું કરીએ કંઈ. તો જો બેન નાઈને આવી ગયા છે, આવ્યા નથી પણ હું લઈને વહી આવી એને. નાનું બાવ બની જાય નાઈને એટલે જો રોવે જો એ નાના બાવ નાનું બાવ બની ગયું. કઈ નહીં, ચલો આપણે એને તૈયાર કરી દઈએ. હમણાં તૈયાર કરશું ને તો પાછું હતું ને એવું વાળ વીખી નાખશે, આંજણ વીખી નાખશે. છોકરાનું આવું આપણે નાના હતા ત્યાં આપણે આવા આપણે ધૂળમાં રખડતા, અહીંયા તો ધૂળ તો ન હોય ઉપર. તો જો મારો હીરો તૈયાર થઈ ગયો છે, એના પાપાને જે હોય કે પાપા જેવું માથું ઓડાઈ દે તો એને વાળ ખુલ્લા રાખ્યા. જોયું કેવું લાગશે? તું વાળ વીખી નહીં ખાતી જો. વાહ હીરો વાહ. જો લાડુ ગોવાના કપડા પહેરી લીધા છે. ગોવા જવાનું છે તારે? તો દમણ નો હવે દમણ નથી જવાનું. જાવું તો પડે ને, એને પાપાને દમણ બહુ ગમે, મને ગમે. નાની હતી તેદું નામ એને ઈ દરિયા લઈ જાય કેમ કે મસ્ત છે દમણનો દરિયો, લાઈક ઇટ. વાહ હીરો વાહ. ઓહો હો ઓહો હીરો. જોયું મને કે હીરો બનાવી દે હીરો મને. તો રેડી છે આપણો મસ્ત મજાનો રગડો. પેલા આપણે ગટું દઈ દીધું છે કેમ કે એને ખાવું છે, સ્પાઇસી નથી બનાવ્યું. એને છે ને ચટણી નાખીને આપ્યો છે ચોરી ખજૂર આંવલીની ચટણી છે આપણી પાસે. તો ચલો આપણે બનાવી નાખીએ આપણી રગડા ભેળ મસ્તીની ને ખાઈ દઈએ. તો રગડો લઈને આવી ગઈ છું અંદર અને હવે આપણે ટેસ્ટ તો બનતા હે ના ભાઈ. ઓલ ટાઈમ માય ફેવરિટ સ્પેશિયલ, એ પણ મારા હાથનો રગડો. વખાણ નથી કરતી પણ મને ભાવે છે એટલે. તો બેન જો અહીંયા રમે છે કે હું ઘર બનાવું છું અને એને પછી છે ને ગરમી બહુ થાય કે એસી કરી દેવું, એસી કરી દેવું પડે મને. લાડુ હું બનાવીશો? ઘર બનાવીશો? અરે વાહ. તો જો બેન ગાંઠિયાના લાડવા ખાય છે. મમ્મા કે તું ખવડાય મને, હાલે ખાઈ લે. અરે વાહ મારો દીકરો ખાલે હો. એને છે ને લાડવા બહુ ભાવે ને પેંડા બહુ, એટલે અમારે છે ને રાખવા પડે. ક્યારેક ક્યારેક માંગે દેવાનું, બને ખાઈને છો. અચ્છા લગા? હા જાઓ. જો ઈને પાંડા બે લસરપટ્ટી ખાય છે. પાંડા એનું ફ્રેન્ડ બની ગયું છે. પાપા લાવ્યા છે ને એટલે, બાકી ઘરમાં બીજા 2 પાંડા હતા તે લો એને લસરપટ્ટી ખવડાવી દીધી. હવે આવ્યું ગતું ડુકુમ. જાઓ રમો હો. ઓકે. ये क्या? પાપા નગી કોણ કરશે? ભાગી ગયું. હાલો પાપાની પેલા પાપાની આગી લાવો. આવી જા આવી જા આવી જા. હાલો 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 હાલ જલ્દી આય જલ્દી. આપી ગયો હાલો. પછી પેલા પાપાને આગી હાલો. ગટુ મમ્માને અગી ન દેતા પાપા. પેલા તું અગી કર તો મને આપે, નકર નો આપે. અરે વાહ મારો હાવ. તો જો લસણ ખાંડું છું અને આમાં મને છે કાંદા બટેટાની સબ્જી. આપણે કાંદા બટેટાની સબ્જી અને ભાખરી બનાવવાની છે. બાકી પપ્પા વટાણાનું શાક અને બાજરાનો રોટલો છે. કંઈ નહીં, ચલો ફટાફટ બનાવવા માંડીએ. 8 વાગી ગયા છે, પછી લેટ થઈ જાય.
તો અમારે આજ જમવાનું બાકી છે ને તે નીકળી ગયા છે કેમ કે ભૂખ નથી લાગી. હરી આવીને મેન હરી બે નાસ્તો કર્યો હતો એટલે જો અમે જઈએ છીએ બહાર આટો મારવા અને થોડાક વિડીયો શૂટ કરવાનો કરતા. તો જો ક્લાસથી નીચે આવી ગયા છે ને બહાર જો વરસાદ બી આવી ગયો છે અને આ માવાવાળી કેરી છે માવાવાળી. હવે તમે બધા રમવા જોતા તો પછી મારે તો કાંઈક તો કરવું ને. પણ મને ફીલ જ ન આવ્યું રમવામાં, કઈ સોંગ પણ કઈ નહોતું. મને એવા સોંગમાં રમવું જ ન ગમે સિરિયસ. અમને અમારે પગ એમને જ ઉપર થાય. મને તો ગમ્યું જ નહીં રમવાનું. મને બહુ ગમ્યું જોવાનું. મને ખબર છે હું જોવાનું ગમે કે મને બહુ ગમ્યું જોવાનું. તમને जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ખબર જ હશે એ હું વાત કરે. આપણે હવે અહીંથી ડાયરેક્ટ જવું છે, વિષ્ણુ ઘરે જવું છે. હાલો ને જાય. જવું છે. હાલો આપણી ઘરે જવાનું છે ને શરબત પીવાનું છે. રસ્તામાં જ આવે ચાલો. તમને હું છે ને ગરમી સડી ગઈ શરબત કયું હું જઈને- અરે ઓલું સર પેલા શરબત ની બોલ વાત બોલ હતી. બોલ. ગરમી કેમ તમને એટલી આને જોઈને મેં તો આ કેમ આયા ટાઈપ ખોસા ન મેં તો ફોન કરે તોય ના આવતો ઈ કેમ આયા ટાઈપ બરાબર છે. પાછો કેમ વાત તમારે ઘરે આવવાનો તો એમ કહેતો તો. એમાં કે બોલી ન આવ્યો હું ગમમાં છું. તું તો ગમમાં જ રે. તું ગમમાં રે, તાર કાંઈ કામ નથી. તો અત્યારે અમે આવી ગયા છીએ રાધી ભાભીના ઘરે. જો એને પાર્લર જો પેલા વરસાદ દેખાડ દઈએ. તો હમણાં આવ્યો. જો જો આ રેવાડી છે, આ ગાંડી છોકરી છે આ. એટલી એવી બહુ મોટી થઈ ગઈ છે હવે. ક્યાં ગયો ઓલો? તો જો અહીંયા પાર્લરનું ટૂંક સમયમાં સેટઅપ તૈયાર થાય છે હવે. જો આ ઓનર છે, આને જ નથી ઓળખતો હું. જો અહીંયા તમે પેલા રહેતા ને, આ રૂમમાં રહેતા ને, આ ઓલું ભાડે લીધું ને તમે કે અહીંયા જ રહેતા ને? મેં એકવાર આવ્યો હતા ત્યારે. ખાસ અહીંયા હું લીધું ગેંડી અમારે થૂકવા આટો ગેંડી ફાટે અચ્છા, અમારે એના અહીંયા થૂકવાનું ફરજિયાત ફરજિયાત. તે માવા ખાવાવાળી કોઈ પાર્લરમાં આવે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. નહીં? આ બાજુ ફેશિયલ બેડ ને એવું બનાવવાનું છે. સીલિંગ બિલિંગ ફેશિયલ બેડ ને એવું બધું બનાવેલું છે. હજી ફેશિયલ બેડ ને એવું બધું અહીંયા પણ આવશે. ઈ એમાં ઈ ગેરંટી છે કે કદાચ ફેશિયલ બેજ થતો તો માવો નહીં અને ખાવાનો. પછી આ ખાલી ફોટોશૂટ માટે રૂમ રાખેલી છે. અચ્છા, ડાયરેક્ટ ઓલો વિડીયો શૂટ કરવો હોય? ઓનલી વિડીયો શૂટ માટે છે. અચ્છા, ફોટો શૂટ, વિડીયો શૂટ. સરસ. એમાં આવડે તો કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. પછી પાછા અમે ઓપનિંગમાં આવશું. પાકું. તે આઈસ્ક્રીમ ખવડાવજો વધારે કે આશા નથી રાખી. બાકી આશા વિષ્ણુ પાસે રાખેલી થોડી ઘણી. યાર પડી ગયું. એ સારા ગુમ ગયા. વિષ્ણુભાઈ અમારી અલગથી પાર્ટી હો ભાઈ. તું લઈશ. नहीं. હા, પોતાના દેવી, પોતાના દેવી. હું પાર્ટી લઈશ. લઈશ તમે દેશો. તો જો અહીંયા એસીમાં બેસી ગયા છે ને આ ગરમી થઈ ગઈ ને મનોજભાઈ તમે મને શું કહેતા હતા હમણાં? ઈ તો વાત આવવા દે, પણ પહેલા શરૂઆત આપણે વિષ્ણુ થી કરી. વિષ્ણુ હું તો મને પૂછતો તો આનું હું કરાવું છું આપણે? લગન પણ શું કરવા? હું કરાવવા એના લગન. તો હવે એની ઉંમર જાય છે ને, હું તો ના જ પડતું ભાઈ, નથી કરાવવા આપણે. તો તમે બે માણા દુખી છો તો જ લગન ની ના પડતા. આપણે ઈ- દુખી એટલે બહુ અમે દુખી. તો બહુ દુખી છીએ, પણ આના શોખ તો જોતો એને હું કામ કેવા શોખ છે? કેવા? ક્યાં થૂકાવી તારે? હથેળીમાં હથેળીમાં ખોટું બોલો માં. ખાવાની વાત તો extra ખોટું બોલ. ભેળવી છે. મેં એક્સ્ટ્રા નથી ભેળવી, બધાને ખબર જ છે. તો મને બ્લોગમાં બતાવી. હા બતાવી અને બધે કાલ કમેન્ટ કરશે
છે તમે ઈ બધે ખોટું નહીં બોલે વ્લોગ જોવા વાળા જોયો હોય છે ને ઈ ખબર ખોટું નહીં હથેળીમાં બોલે. રાખવાની આપણે વાત થઈ ના, છે, ના. ફૂંકાવાની વાત હથેળીમાં ફૂંકાવાની વાત છે. પણ એમ નહીં ભાઈ છે એટલું બધું પીવો તમે એવો નહીં ને. થાય કરે હથેળીમાં હથેળીમાં રાખવાનો મતલબ એવો છે કે પ્રેમ. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे એવો કેવો પ્રેમ? આવો પ્રેમ. જો એનો પ્રેમ જો રીવા પ્રેમ એવો પ્રેમ કરે મજા મામા. આ પ્રેમને કહેવાય શું પણ એમ કયા ઓલા કે પ્રેમને કંઈક નામ તો આપો. બરાબર આમ તો કીડી તેવું હોય છે. એમને નહીં. ક્યાં નામ દઉં? તમારે કીડી એને પ્રેમ છે કીડી હથેળી કીડી હારે નથી. તો મકોડા રહે છે. મકોડાયેલી છે. એની તો છે ને એટલે કઈક એમાં ભાઈ એવું છે, અજીબ પ્રકારની એમાં જ શું છે. આને પેટમાં એટલા દુખે છે. હું હરીને સલાહ આપતો હોય ને કે બાયુને એને આમ નહીં રાખવાની ને તેમ એ નહીં એને રાખવાની. આમ એટલે એક જ એને ઈ મિનિટ, એક જ મારી મિનિટ. ઉપર મને કે તમારી બાયુને તમારે હાસવાની ને હરીને હું કામ આવી સલાહ આપો છો? પણ એટલે સાચી જ ઈ વાત કહે છે ને એની બાઈને એને હથેળીમાં રાખીને આને એમ કે કામ કરાય તો એમ. જેથી જેની આવે ને તેથી ખબર પડે હા પછી હથેળીમાં તમે એને રાખો છો કે ઈ તમને રાખે છે? મને પડ્યો છે તો મારો ભાઈ આમ જો વેતી ની કરી દો આશીન થઈ ગઈ. સાચી વાત છે તમે એવું જ કરશો. હું એવું નહીં કરે. ઈ તો હથેળી હથેળીમાં રાખી દે. હથેળીમાં જ સમજાઈ ગયું એટલે જ વાળ મોટા કર્યા એટલે જ વાળ મોટા કર્યા. એટલે હું મને કાંઈ ઝટિયા પકડીને કે ઢોળ વાટું નહીં. ઢહડી નાખશે ઢહડી નાખશે. હથેળીમાં રાખો ને હા. કીધું નહીં કાનમાં એટલે જો આ વાતને તમે કોઈ ધ્યાન દેતા નહીં. બધાને ખબર જ છે બધાને તમારે કોઈ ખબર જ સલાહ છે. દેવાની તમે જરૂર બાયું ઘેલા છો નથી. એમ. બાયું ઘેલા છો. ખબર પડી જાય જોયું? આમાં બે ખબર ન પડી જાય જોયું બાયું ઘેલા વરાના છે? વસરાદી આવ્યો તો આને ખબર પડી ગઈ. ખબર પડી જ જાય બાયું ઘેલા હોય બાયું ઘેલા જ રહે. તો આખા કાંઈ નો ગામમાં ફેર ઢીંડોળો પડતો. પીટ જાય. આજે આમ મોદી સુધી વાત કરીએ જા. इस सज्जन को क्या तकलीफ है भाई? મોદીને ખબર હશે. પણ ઈ તો પ્રેમ છે કહી દે એ તો પ્રેમ છે ને પ્રેમની વાત આ છે. વાત એટલી બધી લીક થઈ ગઈ કે મને આજે ખબર પડી. અહીંયા સુધી પૂગી ગઈ. એનું હેશટેગ બની ગયું બાયું ઘેલાનું. ઈ ખબર છે તમને? લંડન જેમ વિજય રૂપાણી જેવા નતા તો મરી ગયું રસ્તામાં એટલે સપોર્ટ કરવા આવે તો બરાબર છે. એટલે તમે બધા હવે જેમ બોલવામાં ધ્યાન રાખો. બહાર માણસો મારી કેવી વાતો થાય છે. ભલે જેવી થાય એવી તો એને હાથે તેમ કે હું થરકી છું. હાથેથી બોલે થરકી છું એમ. તે ઈ તો શું તો શું કરી થઈ ફેર ઈ તો હું હું ફેર સોચ પડી તે. ગયું. એમને ઈ તો હું સોચ તે, પણ ઈ મેં તને પર્સનલ માં કીધું. આખા ગામમાં ઢીંઢોરો પીટવાનું નતું કીધું. પણ હવે કઈ દીધું હું કીધું તું હવે કાલ પમદી વ્લોગ માં જ બોલાતા હું થરકી છું થાય ઈ કરી લે એમ તો બોલા. ઈ તો કોને બ્લોગમાં બોલ્યો તો. મારા વ્લોગ માં. બ્લોકમાં બોલે છે ને તમારી ગર્લફ્રેન્ડ ને ફોન કરીને કહો તો હું આવો છું ને તેવો છું ખાઈ કરી લઈએ. હા કઈ ગર્લફ્રેન્ડ ને બોલો. કોઈ એટલે મારી પાસે છે નહીં એમ હું કહું. ઓલાને ડિસ્ટર્બ થાય છે હું થાય છે ઈ કે ડિસ્ટર્બ કરો માં. કાઈ મોટે છે હું કહે વિષ્ણુ ગીત બધાય મોટે છે સોપડામાં કાઈ મોટે ન હોય ટીચર ના રોજ ફોન આવે ડાન્સ બધું આવડે ભણવામાંથી થોડો છો વન્સ મોર. આંખના ઈશારા વગર. આખું ગીત મોઢે છે ને પણ ભણવામાં જ કઈ નથી આવડતું આખું ગીત મોઢે છે પણ એને ભણવામાં જ કઈ નથી આવડતું થોડો મમ્મી જેવો જો રીવા બહુ મસ્ત ડાન્સ કરે છે. એનો વિડીયો તમે યુટ્યુબ ઇન્સ્ટામાં જોયો હોય છે ઘણી વાર. કેમ રાધી તો મૂકશો ને? એનો તો બે વાર છે એક વાર ઉપરા પર બે વાર આંસલ કટાય છે. ચાલુમાં એવું ન કરવાનું હોય. વાહ અંશુ વાહ.
કાઈ નહીં કરવા મને હાલે. આ ભૂત આવશે. આમાં તને ખબર પડે